ગાઈસ ફાઇનલ આપણું બાઇક આવી ગયું છે સર્વિસ થઈ બધું બદલી નાખ્યું અને તારું નામ શું અને તે ખાવા ખાધું सही समय पे भाग गए हो ગાઈસ એ તારે મેં શીખડાઈ દીધી છે હવે તો અમારે કરે રહો હે આર્થિક જુઓ તમે જોર આવે ને એટલે લેચા પચાડે હે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આઈ હોપ તે બધા મસ્ત છો અને સ્વસ્થ છો તો ગાઈસ આજે અમે આવી ગયા છીએ અમારી પાછળ તમને દેખાય છે નેક્સોન નવું શોરૂમ બને છે એનું બધું જ લાઇટ ફિટિંગનું કામ થઈ ગયું છે હવે ખાલી મેન કેબલ છે એનું કનેક્શન કરવાનું છે તો એનું કનેક્શન કરવા માટે અહીંયા આવ્યા છીએ અને થોડું ઘણું નાનું મોટું કામ બાકી છે અર્થિંગ બીજા કરવાના છે ઘણું બધું કામ થોડું ઘણું બાકી છે મોસ્ટ ઓફ તો બીજું લાઇટનું કામ પતી ગયું છે તો હાલ અમને મહેશે આપ્યું છે બારે જે મેન બોર્ડ છે એનો કેબલ આવી ગયો છે મીટર આવી ગયું છે તેના લગ મારવાના છે અને ફ્યુઝ બોધવાના છે ગાઈસ આ રહ્યું આપણું મેન બોર્ડ અને આ આવ્યું છે 3 ફીટનું મીટર અને આ જે ફ્યુઝ મારેલા છે હાલ ખાલી ઉપર ફ્યુઝ જ મારેલા છે અને આ જે કેબલ છે એ આપણા આ શોરૂમના અંદર જાય છે કેબલ તો આ શોરૂમનો એક લગ તો મેં માર્યો છે અને બીજા ખાલી એમને ભરાયેલા છે 3 લગ એને પણ થોડા કૂટવાના બાકી છે અને આ કોરા અમારે જયુભાને હું બેસાડી દીધા છે ફ્યુઝ બોધવા માટે તો અમને ફર્સ્ટ ટાઈમ મારે ફ્યુઝ બોધે કોઈ દિવસ બોધ્યા નહીં લાઈફની અંદર ફ્યુઝ શું કેવું છે કાઠું બહુ પડે હા કાઢું બહુ પડે અને વાયર સોલવામાં બહુ તકલીફ પડે આ 6 mm નો વાયર સોલતે તો ઓગળીઓ સોલાઈ જોઈ છે અને આ જે મેં બે ફ્યુઝ બોધ્યા હતા એવા સેમ આ ફ્યુઝ બોધવાના છે અમારે જયુભાને અને મેં અમને શીખડાવી દીધું કે આ રીતના બે ફ્યુઝ બોધવાના છે અને એક ફ્યુઝ તો અમને બોધ્યો છે અને બીજો પણ બોધેરા એટલે 4 બંધાઈ જાય પછી આપણા લગ કૂટવાનું સ્ટાર્ટ કરશે તો અમારા જયુભાઈનો હાથમાં દુખાવો નહીં થતો બતાવજો હાથ આટલો દુખાય જુઓ આ મને બી તકલીફ થઈ જોયા આ ઓગળીઓ છે ને આ ઓગળીઓ અહીંયા સોલાઈ જાય કામ તો કરવું પડે કામ તો કરવું પડશે એટલે જયુભાને અમારે બધું શીખડાવવાનું છે લાઇટ ફિટિંગનું ટોટલી કામ અમારે જયુભાને શીખડાવવાનું છે શીખવું ને તારે હોય જ કે હા? એમને એમ તો થોડા એ શીખવાનું છે બધું કામ શીખડાવવું છે અને ફ્યુઝ બોધતે વાયરિંગ કરતે બધું શીખડી જાય મારા ભેગો રહે બધું શીખી જાય બીજા ભેગો જાય હું કહેતો નહીં પણ મારા ભેગો રહે બધું શીખી જાય ફાઇનલ ગાઈસ ફાઇનલ અમે કનેક્શન કરી નાખ્યું 3 ફેઝનું અને ફ્યુઝની અંદર જે લગ મારીને અને 4 કેબલના વાયર અહીંયા આપી દીધા છે અંદરનું જે આ મેન બોર્ડ છે આખા શોરૂમનું કનેક્શન અહીંયા કરેલું છે તો આની અંદર તો મને એટલું બધું સમજાયું છે ને કોઈ યાદ રહે એમ નહીં શું કેવું ઈદા આજુ તને યાદ રહ્યું નહીં કોઈ યાદ જીવ મસ્ત ભેગા રહે કોમી પર તો આવી મજા આવે કુડસી મોજ કરવાની હા આમ ધીરે ધીરે થાય હા પણ સમજાય છે ઘણું લોસા વળે એમ થી એમ ભાઈ યાદ રાખીએ અમારે તો ગાઈસ આની અંદર અમારે એટલું બધું કનેક્શન કરવાનું છે ને કે વાત છોડી મૂકો પહેલાં તો આ પાઇપ કટિંગ કરવાની છે પછી આ જે મેન બોર્ડ મારેલું છે એનું આ પતરું કટિંગ કરવાનું છે આ કેબલ કનેક્શન કટ ના થવું જોઈએ એના માટે બધું કટિંગ કરવાનું છે અને આ બધા ન્યૂટન જે લબડી છે બધા એ બધા હાલવાના છે આરસીસીબી મારેલ નથી હજી સુધી આરસીસીબી આવી નથી આરસીસીબી મારવાની છે અને આને બી કેબલને આપણે આગળ લગ મારીને એવા ને એવા અહીંયા લગ મારવાના છે અને જે આ છે એમસીસીબી એના અંદર આ કનેક્શન કરવાનું છે ઘણું બધું કામ પડ્યું છે આના અંદર મેનબોર્ડમાં એટલું બધું સમજાયું છે ને વાત છોડી મૂકો અને એ તો સમજાય પણ ઓલાની અંદર એ બધું સમજાઈ ગયા છે હવે યાદ કેટલું રાખવું આનું યાદ રાખવું કે પછી આ મેનબોર્ડનું યાદ રાખવું કે ભાઈ આ અંદરનું યાદ રાખવું કોઈ ખબર જ પડતી રહી શું કેવું છે યાદ સમજાય છે ઘણું અને એ લોસા વળે એમ છે સમજવાળો ભાઈ એક છે બે તો શીખાવું છે મસ્ત ભાઈ અમારે સમજાય બધું અમારા જયેશ સમજવા આવ્યા તો પણ તો આવતો રહ્યો કે વાતો લઈ સમજવું મોટો વાળો એમ હતો એ આપણે એમ બેસી જાવ હોય મસ્ત ભાઈ સમજીને આવ્યા બધું અર્થિંગ બર્થિંગ કરશે હવે લડો અર્થિંગ લઈ આવો તો અમે હવે જઈએ છીએ અર્થિંગના બમ્પુ લેવા માટે પડ્યા તો હી દેખતા એ કઈ બાજુ પડ્યા હી ગાઈસ આ છે અમારે પ્યોર કોપરનો અર્થિંગ આવા તો 2 અર્થિંગ કરવાના મારા જેવડો અર્થિંગ છે જોજો તમે કેટલો મોટો આટલા આવે કેડે અર્થિંગ આવા 2 અર્થિંગ કરવાના છે અમારા નીચે પડ્યા 2 અર્થિંગ કરવાના છે આજે જયેશ ને હિતેશ ને કરવાના છે અને મારે તો અંદરનું મેન બોર્ડનું કામ કરવાનું છે જયેશ ને હિતેશ કરશી 2 જણા અર્થિંગ આ જુઓ ખાલી તમે અર્થિંગ કેટલો મોટો છે આમાં જયા જેવડો લાગે કમ્પ્લીટ અર્થિંગ માપજી જયા તા જેવડો હે માપજી છે ને આટલા અંદર જા નહીં અડધો ખોદવા નહીં અમારે અહીંયા ખોદાના છે એક આ પડ્યો અર્થિંગ અને એક અહીંયા 2 અર્થિંગ કરવાના છે આની અંદર અડધો દાડો અમારો મજા તો રહે
હા. મહેશભાઈ કરશે અંદરનું હા એમ કહીને આખો દાડો જાહે જૂની મકા સાઉન્ડ થાય નવું સાચી વાત છે. તો આર્થિક ઉદાહરણ હજી તો અમારે બધો સામાન લેવા હિતેશજી હોય આવી જાય પછી અર્થિંગ સ્ટાર્ટ કરશું. હાલ તો ખાલી એન્જોય કરીએ, કામકાજ કરીએ. અંદરનું કામકાજ કરીએ. ચલો અંદર. હવે આપણે આર્યું કટિંગ કરવું છે, એના માટે આપણે મશીન લોબુ કઈ નાખ્યું છે. એટલે પણ આવડું મોટું બમ્પુ તો ઉપર અથડાથી તો શોર્ટ છે. 2 મીટર વાળું એને કીધું તું એલા તો આરે અર્થિંગ કરવાના છે આ બે પડ્યા ઈ. આ ઈ જ કરવાના છે ને હવે આપણે મોટું તું અથડો ચો શોર્ટવા જાય. ઊભું કરજે ચેવડું હે, ઈ જ કીધું તું ઊભું કરજે. ઉપર રડી નહીં રે તો તારાથી મોટો છે. અને ઉપર પેલે એસી વાળા મળી રહ્યા ઉપર ચો અથડો મારવા જાવ તો હોય. કોઈ હોતો નહીં ખરીઓ નાખીને વાયર બોધ નાખી એટલે તમે બધે આવું જ કર્યું છે. ઓરિજિનલ અર્થિંગ કર્યા જ નહીં આવા. ઓરિજિનલ આ વાયર નોચિંગ કરશે તો પરમ દાડે પાછો આવવાનું થાય એ આજે सही समय पे भाग गए हो ગાઈસ એ તારે મેં શીખડાઈ દીધી છે. હવે તો અમારે કરે રો હે અર્થિંગ. જુઓ તમે જોર આવે ને એટલે લેચા પચાડે હે. એને આ જો લાગે ઊંઘ મળી નહીં ની ના મને તો ઊંઘ મળી ઘણી હે એવું. ઊંઘ તો લેવી પડે પૂરી બેટા હવે કરો, હવે પથરા ને એટલે હવે ખબર પડશે ચેચપ થાય. હા ઓની દિવાલ હશે, આ ચાણે ને એની દિવાલ હશે. આ ઉપર ઉપર તો કદી પૂરણ જ હતું એમ કે તાર હા. એટલું પૂરણ હા આટલું પૂરું નથી ચાલ્યું એટલું, પણ એટલા તો અર્થિંગ થઈ જાય એટલું તો ઊંચું હજુ. આટલું તો ઊંચું હે. પેલા ઓલું મેલ અંદર ના થાય એમ બરાબર તરત તો વાત કરે બધું તો હજી તો એટલો બાકી હજુ. બાકી એ આખો અંદર જવા જવાનું ઉપર બ્લોક આવે તા. અરે ઠું આખું આ ટુકડું ને આખું અંદર જવું જોઈએ, આ અંદર જવું જોઈએ. આ બ્લોક ના નેચા એવું જોઈએ. ઉપર બ્લોક આવશે હા ઉપર બ્લોક આવે છે. ઓકે ગાઈસ અમારે કેબલ મારવા માટે લગ છે, એના અંદર 3 વાયર નાખવા પડે આવા. તાણે કેબલ ની અંદર સેટિંગ થાય ના કે સેટિંગ થાય ના. શું કેવું બા? આવો લેજે બસ શીખવા માવ લેજે બસ શીખવાયા. ગાઈસ આપણે અત્યારે એમસીબીનું કનેક્શન કર્યું છે અને કેબલની અંદર કનેક્શન કરી નાખ્યું છે અને ઉપર ન્યૂટનનું કનેક્શન કર્યું છે અને બીજું બધું બાકી પડ્યું છે એ કાલે કરીશું. અત્યારે હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આ ભાઈને અને આ ભાઈને ઘરે જવાની બહુ ઉતવાળ છે. કોઈ ઉતવાર તો નહીં જો બેગ તૈયાર કરીને બેસી ગયા છે. એ વાહન એવું હોય તો અમે તો સુઈ જશે જો 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 મોચા તો દેખો ઈ. મોચા નહીં હોતા અરે સોફા નહીં પડ્યા જે એ બીજા મોકા સાથે ભેગા પડ્યા રે ખાવાનું હા ખાવાનું તો હોટલથી મૈસૂર ફોર્મ છે ચાલો તો હવે આપણે નીકળીએ ઘરે. દોડે ત્યાં ઊભા તો હવે જાવું જ છે જવું જ પડશે તો બેસી થોડા રહેવા હોય. દોડો બેગ લઈ લો. ગાઈસ આપણે પહોંચી ગયા ઘરે અને ઘરે તો અલ્પેશ અને કિરણ ઘરે જ નથી. એ તો છે પાલનપુર બાઇક સર્વિસ કરવા માટે ગયા હતા આપણું. તો એ હવે નીકળ્યા છે એટલે એમને આવતા તો ટાઈમ લાગશે. એટલે કે આપણે મસ્ત ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈ પછી આવશે ઘરે અલ્પેશ અને મમ્મી બી ઘરે નથી એટલે જાતે જમવાનું બનાવવાનું છે. તો અલ્પેશ આવશે અને ટાઈમ લાગશે પછી જમવાનું બનાવશે. તો આપણું બાઇક સર્વિસ ફાઇનલ થઈ જ જશે આજે. તો થઈ જશે ને થઈ ગયું આજે તો ફાઇનલ સર્વિસ બાઇક થઈ ગયું આપણું. તો હવે આપણે કાયમ બાઇક લઈને જઈશું નોકરી ઉપર. તો ભાઈની આવે એમની વાડી દોઈને બેસીએ અને અત્યારે તો મસ્ત પહેલાં ફ્રેશ થઈ જઈએ. ચાલો ગાઈસ ફાઇનલ આપણું બાઇક આવી ગયું છે સર્વિસ થઈને. બધું બદલાઈ નાખ્યું. સર્વિસ આખું બાઇક કમ્પ્લીટ કરી નાખ્યું અને આ સિંગલ લાઇટ તૂટી ગયેલી હતી એ પણ બદલાઈ નાખી અને બીજું બધું જે સર્વિસ આવતું હતું બાઇકની અંદર એ કમ્પ્લીટ સર્વિસ કરાવી નાખાયું હોય. આજ તો ફાઇનલ આપણું બાઇક સર્વિસ થઈ ગયું હોય નહીં કિરણ? અને આમાં કિરણની હવે આયા કેટલા વાગે ગયા હતા? કરાયું ભાઈ સાચું હતું હા કેટલા વાગે આયા ગયા હતા તમે? 12 વાગે 12 વાગે ગયા હતા. પણ હવે આયા ગાઈસ 8 વાગે હવે આયા સર્વિસ કરી. નંબર નતો આવતો હા નંબર નતો આવતો લાઈનમાં બેઠા જ નહીં. બાઇક કમ્પ્લીટ કર્યું છે. કોઈ ફોર્મ આખું બાઈક ખોલી દઉં આખું બાઇક ખોલીને કમ્પ્લીટ કરાવીને ચકાચક કોઈ ખોમી નહીં ને હવે. ગાઈસ આપણે આ કાચ બગડી ગયો હતો. કાચ આરો વળી જતો હતો તો કાચ બી નવો નખાઈ દીધો. સિંગલ લાઇટ બી નવી નખાઈ દીધી. કમ્પ્લીટ સર્વિસ થઈ ગયું. હવે હાચવવાનું આમાં કિરણની જવાબદારી. હાચવશે ને ફાઇનલ? ઓકે ગાઈસ આ સોડિયામાં રાતના સોસાયટીમાં રવડે જો અંધારું છે ને હવે ફરે એકલી. તાર નામ શું? અને તે ખાવા ખાધું? ફાઇનલ ફાઇનલ ખાધું. શું બનાવી દઉં? દાળ. બીજું શું બનાવી દઉં? કિરણ અને અલ્પેશ બંને જણા આવી ગયા છે અને ખાવા પીવાનું મસ્ત થઈ ગયું છે. અને આ વ્લોગને અહીંયા હું એન્ડ કરું છું. આઈ હોપ તમારા આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય ટાટા.